નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો। અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામની રાગીણી સિનેમા ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની જિલ્લા પંચાયત બડકોદરા બેઠક પર તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ મોરચા દ્વારા રાગીણી સિનેમા ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત બેઠકના બડકોદરા, કોસંબડી, કાપોદ્રા અને ભાદી સહિત નોટિફાઈડ એરિયાના આગેવાનો અને ગામજનો દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તબક્કે ઈશ્વરસિંહ પટેલ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી વૈકુંઠ પટેલ, જીઆરડીસી નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા અને ગામના આગેવાન રાકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। सर અહીંયા જો થેન્ક યુ। સેવા સમાજ તરફથી યોગેશભાઈ જૈન સાહેબનું પાઘડી ઓઢાડી અને પુષ્પગુચ્છથી સ્વાગત થેન્ક યુ કરશે। સરની ટીમ અતુલભાઈ બાવરિયા, રશ્મિનભાઈ, ઉષાબેન, અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ પરિવાર તમામ આવી જજો। हाँ अंदर आए नीचे नीचे થેન્ક યુ થેન્ક યુ। બધા આવી જશે કોઈ નહીં કપાય, ચિંતા નહીં। થેન્ક યુ। આજ રોજ બરકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાંથી અને મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્નેહ મિલનના કાર્યક્રમમાં જ્યારે ત્યારે તમામ લોકોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવનારું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવા પ્રસંગો ખૂબ અભિનંદન પાઠવું છું।